श्री चैतन्य मनोभीष्म स्थापितं वंदेहं श्री गुरु श्री जगन्नाथ श्री गुरु वैष्णवां श्री रूपं साग्रजातं सागररघुनाथं साद्वैतं सावधूतं सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादां सागरं ललिता श्री शाखान्वितांश्च श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। पेलू माइक है अपना मतलब है फोन में नहीं लगा आमा लगड़ू तो फोन में लगा ठीक है चलो लगा दी ना हां लगाए हां बस फोन से कैमरा करो लगा दिए। ओम नमो भगवते वासुदेवाय 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 ओम नमो भगवते वासुदेवाय। तो આપણે કાલે જે ડાર્વિનની થિયોરી અથવા તો ઉત્ક્રાંતિવાદ જેને કહેવાય છે એનું ખંડન કર્યું, એના બધા વૈજ્ઞાનિક પુરાવા સાથે ખંડનના અધ્યાયો કાલે આ પુસ્તક રીથિંકિંગ ડાર્વિન જે છે એમાંથી આપણે સમાપ્ત કર્યા. મારી પાસે એની સ્કેન પડેલી છે, તો આમાં અમુક ચિત્રો દેખાડો હોય તો દેખાડી શકી. તો હવે આજે એના વિષયે આપણે અમુક જે વિડીયો દેખાડવાના છે એ દેખાડી હતી, કારણ કે હમણાં જે વિષય ચર્ચા થયો છે તો એના વિડીયો સમજમાં પણ આવશે થોડા.
એટલે તો આ પુસ્તક છે રીથિંકિંગ ડાર્વિન. તો અમુક આપણે એક વિડીયો જોયો, એક ચીજ સમજાવી હતી, આંખ કેવી રીતે ચાલે છે એના વિશે આપણે વાત કરી હતી. તો 3 વિડીયો છે એના વિશે, એમાંથી કોઈ એક બરોબર હશે ને જે આપણે ચલાવીએ, જે વધારે સારી રીતે સમજાવતો. Structure and working of the human eye. Here of the eyeball is the retina. Structure and working of the human eye. मैं बोलूँ स्टॉप. हाँ तो हम तो તમને સમજમાં આવશે થોડું. Nature has located the eye close to the brain so that its messages may arrive there quickly. આંખ છે મગજની નજીક રાખેલી છે. Is completely surrounded by a layer of soft fatty tissue and placed within a bony orbit where eye is protected. આ ખોપડીની વચ્ચે આવી રીતે નાખેલી છે કારણ કે પોચું હોય તો એ ઘવાઈ ન જાય એટલે ખોપડીની વચ્ચે અહીંયા નાખેલી છે. આગળ The position of the eyeball within its funnel-shaped હા eye socket. સ્ટોપ. આ જોયા 4 મસલ છે. આ તો અહીંયા ખાલી પટ્ટાની જેમ બતાવી દીધા, વાસ્તવમાં આખું બહુ કોમ્પ્લિકેટેડ વસ્તુ છે મસલ. એ આ જે છે એ આપણે આમ ફેરવીએ છીએ જે આંખને આમ ઉપર નીચે, એ ચારેય બાજુનું કંટ્રોલ કરે છે. આપણે જેમ ઘણી જગ્યાએ આપણે યંત્રો બનાવતો એમ આવી રીતે ઉપયોગ કરતા હોય, કંટ્રોલ કરે 4 દિશામાં. આગળ Is shown still more clearly. Note that this is a white stalk. આ જે છે એ લઈને જાય છે મગજ સુધી, સિગ્નલને એવું કે. પછી આગળ Nerve which connects the eye to the brain and also these muscles which move the eyeball. This is the empty eye socket within the skull with its bony wall આની અંદર ફિટ હોય ખોપડીમાં. પછી આગળ and a bony orbit in front. The capsule of the eyeball seems to have 3 layers. This thick, tough outer layer is called the sclera. આના ઉપર 3 પરત હોય, ઉપરની સ્ક્લેરા કહે. પછી આગળ Protect the delicate structure within. This transparent bulging portion is called આપણે જે જોયું હતું ને કોર્નિયા, આ પારદર્શક હોય. અહીંયા તો થોડુંક દેખાડવું પડે, બાકી આમ પારદર્શક હોય. cornea. There is also a crystalline lens, which is one of આ લેન્સ છે. આનાથી આ જ વાસ્તવિક વસ્તુ છે. આનાથી જે પ્રકાશ છે એ આની ઉપર પડે અને દેખાય. આગળ the human eye. લેન્સ છે. The second layer is called the choroid. It consists of 3 different zones. The first zone is called choroid proper, and it is the part that carries nourishment to the tissues of the eye. આખે આખું ભરેલું હોય એનાથી, લિક્વિડથી. એ આખું એની અંદર બધું રસાયણ છે કે જેનાથી પોષણ મળે આંખને. આગળ The ciliary body. This is the broad ring-shaped band of thin muscle fibers, which plays a very active and vital role આ જે છે in adjustment. આ મસલ્સ છે, અહીંયા સિલિયરી બોડી કહેવાય એને, અને એડજસ્ટમેન્ટ કરવામાં બહુ કામ આવે છે. આગળ આ છે ને આ જોડાયેલું છે એની સાથે, લેન્સ સાથે. Iris, which expands and contracts the pupil. આપણે જોયું આઈરિસ, આ નાનું મોટું કરે, વચલું કાણું છે એને નાનું મોટું કરે કે જેથી ઓછો વધારે પ્રકાશ અંદર આવે. બહુ વધારે પ્રકાશ હોય તો નાનું થઈ જાય, બહુ ઓછો હોય તો મોટું થઈ જાય, અંધારામાં મોટું થઈ જાય. તો એ આ બધું આનાથી કંટ્રોલ થાય છે. આ છે એ આની સાથે જોડાયેલું છે, તો આ લેન્સને પણ આગળ પાછળ કરે. પછી Like the diaphragm of the camera. The innermost layer of the eyeball is the retina. હવે આ છે આખો આવી રીતે આખો દડો છે, અંદર અંદર જગ્યા છે એમ સમજો ને, બોલ જેવું છે, અંદર ખાલી છે. તો એની જે અંદરની પરત જે છે એ વિશેષ છે, રેટિના કહેવાય એને.
એના ઉપર પિક્ચર પડે. પછી The retina is actually the part of the optic nerve which transmits the light impulses to our brain. રેટિના ઉપર જ્યારે પ્રકાશ પડે છે તેમાં એવી કોશિકાઓ હોય છે, ત્યારે એવી કોશિકાઓ હોય છે કે એમાંથી એ લાઇટ સિગ્નલમાં કન્વર્ટ થઈ જાય. જેમ અત્યારે આપણે કેમેરામાંનું જ કાર્ય આવી જ રીતે કરવાનો પ્રયાસ કરીએ છીએ કે એના ઉપર લાઇટ પડે એટલે ઇલેક્ટ્રિક સિગ્નલમાં કન્વર્ટ થઈ જાય. જે ડિજિટલ કેમેરા છે બધા એમાં પહેલાં કેમિકલ કેમેરા હતા, મતલબ લાઇટ પડે તો એક ફિલ્મ હોય, એના ઉપર કેમિકલ રિએક્શન થાય, એના કારણે પરિવર્તન આવી જાય જે પ્રમાણે લાઇટ પડી હોય એ પ્રમાણે, અને પછી એ ફિલ્મને આપણે ડેવલપ કરીએ એટલે ફોટો મળતો. પણ અત્યારે ડિજિટલ કેમેરામાં ઇલેક્ટ્રિક સિગ્નલમાં સીધું કન્વર્ટ થઈ જાય. આના જ આધાર ઉપર છે, આંખમાં કેવી રીતે થાય છે એના આધાર ઉપર. તો આમાં એવા બહુ બધી કોશિકાઓ હોય કે જેના ઉપર લાઇટ પડે તો ઇલેક્ટ્રિક સિગ્નલમાં કન્વર્ટ કરે. આગળ Of a complicated arrangement of rods and cones which convert light waves into nerve impulses. અને બધા સિગ્નલ કન્વર્ટ થઈને પછી આના દ્વારા મગજમાં જાય. પછી આગળ Between the lens and the cornea is the aqueous humor, consisting mostly of water and a little salt. આ લેન્સ અને કોર્નિયા આ બેની વચ્ચે આ અહીંયા એક એક્વેસ હ્યુમર કરીને પ્રવાહી હોય, એ પ્રવાહીમાં મુખ્ય રૂપે પાણી અને નમક હોય કંઈક થોડુંક, એ બચાવે ને. Within the eye is filled with vitreous humor, consisting chiefly of water mixed with salt and albumin. અને આ જે આખી જગ્યા વચમાં ખાલી રહી ગઈ, એ ખાલી જગ્યા વિટ્રેસ હ્યુમર કરીને એક વસ્તુ છે. એ મુખ્ય રૂપે પાણી હોય, પાણીની અંદર થોડુંક નમક હોય કંઈક અલગ અલગ પ્રકારનું, અને બીજા એકાદ બે કેમિકલ હોય. એ આખી એનાથી ભરેલી હોય, ખાલી જગ્યા ન હોય. પછી Transparent jelly-like substance and plays a very important role in visual adjustment. The reflected light of the world enters through the crystal transparency of the cornea, pupil, aqueous humor, lens, and vitreous humor, which is a clear gel-like substance that fills the middle of the eye and then projects on to the photoreceptors of the retina, which is a photosensitive tissue lying at the back of the eye. બસ આવી રીતે પ્રકાશ આવે અંદર અને અહીંયા પહોંચે, અહીંયા ભેગો થાય એટલે એક દૃશ્ય બને. જેમ તમે ચશ્માને નંબરવાળા ચશ્માને થોડુંક દિવાલની સામે આમ કરશો તો લાઇટ દેખાશે, એમાં દૃશ્ય દેખાશે એવી રીતે દિવાલમાં. પછી આગળ The macula is a very small area at the center of the retina that gives us a fine pinpoint center of vision. The area of retina surrounding the macula gives us a peripheral or sight vision. The retina converts the light rays into the signals that are sent to the optic nerve and then to the brain. Continual adjustment of the pupil and lens regulates the entry and focusing of light. Every blink helps our eyes' natural different system. The tear film retains moisture and maintains visual acuity. હવે જો આપણે આંસુની જે વાત કરતા હતા તો અહીંથી આવશે. આગળ ચલો, Tear gland secretes the tear fluid. અહીંથી જાય બધું અને બીજી જગ્યાએથી પાછું આવી જાય. Contains important natural disinfectants to keep bacteria away, and it drains through the tear duct into the nose after flushing and cleaning the entire eye surface, and thus the tear system washes away impurities to maintain eye. તો અહીંથી આંસુ આવે. આંસુ એટલે આપણે બહાર નીકળે એની જ વાત નથી, હંમેશા આમાં આપણે જેમ વાત કરીએ અહીંથી સાફ કર્યા કરતા હોય અને એ પછી નીકળી જાય નાકમાં, અને પાછું આપણે જે બી ખાતા હોય એનાથી બને પાછું અહીંયા એવી રીતે. થઈ ગયું પૂરું? પૂરા હોય?
હા, ઠીક છે. તો આ આંખ જોઈને કોને એવું લાગે છે કે આ બની શકે પોતાને મેળે એક એક કરીને? પણ એક પણ વસ્તુ આમાં ખૂટતી હોય, આમાં જે બીજી બે ચાર વસ્તુ નથી બતાવી છે. પેલું આમ પાપડ આપણે ફડકાવીએ તો ફડકે તો અહીંથી પેલું ઓઇલની એક પરત આવી જાય ને, એ બધું હજી નથી બતાવ્યું. કેટલુંક બતાવી શકે એક વિડીયોમાં? તો આટલું કોમ્પ્લિકેટેડ વસ્તુ છે, એ લોકો એવું વિચારે છે કે આ બધું આપમેળે એક એક કરીને બની શકે. આમાં એક એક કરીને બનવાનો સંભવ જ નથી, કારણ કે કોઈ પણ એક વસ્તુ નહીં હોય તો કામ જ નહીં કરે આખી વસ્તુ એવું. પછી એવી જ વસ્તુ આપણા કાનની છે. આ કાન વિશે Many of us take for granted a very extraordinary organ, our ears. To understand the ear, we need to understand what sound is. The speakers you are listening to right now are vibrating. પહેલાં તો કાનને સમજવા માટે ધ્વનિ શું છે સમજવું પડે. ધ્વનિ સમજાવે છે આધુનિક વિજ્ઞાન અનુસાર. તો આ સ્પીકર બતાવ્યું. Now, causing a wave of pressure through the air. The frequency of these waves, or the speed at which the sound creating surface moves back and forth, affects the pitch of the sound. એવું બતાવે છે કે જે ધ્વનિ છે એ હવાના માધ્યમથી આગળ જતી હોય, તો એટલે એમાં જે વાઇબ્રેશન થાય તો હવાને આમ આગળ પાછળ કરે. તો એના કારણે આગળ પાછળ બધાને ધક્કો માર્યા કરે હવા એકબીજાને. એવી રીતે આગળ જાય તો એને આપણે શું કહી, એક તરંગ રીતે સમજો ને, તો એ રીતે આગળ જાય. તો એ બતાવે સ્પીકર કેમ કામ કરે. તો સ્પીકર એવી જ રીતે કરે. એમાં જે પડદો હોય સ્પીકરનો, એમ આગળ પાછળ બહુ જોરથી થતો આપણે કદાચ તરત દેખાય નહીં, પણ બહુ સ્પીડમાં થાય જેટલી ફ્રિકવન્સી એ પ્રમાણે. અને હવાને આવી રીતે કરે તો એ આગળ જાય ધ્વનિ આગળ. એટલે ધ્વનિ આવી રીતે આપણા કાન સુધી પહોંચે. The level of air pressure in each wave is directly related to how loud the sound is. The outer part of our ear catches these waves. It faces forward and has a specially designed structure of curves, helping us to determine the direction of the sound. હવે કાન સુધી પહોંચે તો કાનને એવી રીતે બહારનો જે ભાગ છે એવી રીતે રાખેલો છે કે ક્યાંથી અવાજ આવે છે ખબર પડી જાય. આખું વિશેષ એનો શેપ છે એવો કે આપણને અવાજની દિશા ખબર પડે. એવી રીતે એ અવાજને કેન્દ્રિત કરે કાનમાં આગળ. Is the frequencies used in human speech. Now that the sound waves are caught, they travel through the ear canal and strike against our eardrum. હવે આ કાનની અંદર આવી અને આપણે જેને પડદો કહી સામાન્ય ભાષામાં, કાનનો પડદો, એ આ એક ડિસ્ક જેવું છે. એ ચામડીનું જ છે, અલગ પ્રકારની. તો એના ઉપર જ્યારે અવાજ પડે, આ હવા ભટકાય, જે અવાજ મતલબ હવા આવે છે ને, તો જે હવા અંદર સુધી પહોંચે છે, જે વાઇબ્રેટ થતી હવા, સામાન્ય હવા તો હોય જ અંદર સુધી, તો એ જ્યારે ત્યાં ભટકાય છે એની સાથે, તો આને આગળ પાછળ કરવા માંડશે આગળ. બરાબર. એટલે એ આમાં આગળ પાછળ જ ખસશે. માઇકમાં એ જ રીતે હોય. અત્યારે આપણે જે માઇકમાં બોલી છે, આનું જે એ લોકોએ શું કહેવાય, આ બધું જોઈને જ અનુકરણ કરેલું છે. તો માઇકમાં આવી જ રીતે હોય. હું અત્યારે બોલું તો અહીંયા અવાજ હવા જે પહોંચે એની અંદર એક પડદો હોય, એ આમ આગળ પાછળ થાય. એ આગળ પાછળ થાય એટલે એનું ઇલેક્ટ્રિક સિગ્નલમાં કન્વર્ટ થાય. આ કાનમાં એ આગળ પાછળ આમ થશે. પછી આગળ તો આ હવે નાનકડા હાડકા છે કાનમાં, આ પડદા સાથે જોડાયેલો હોય. આ દેખાય એક, એની સાથે બીજો, અને એની સાથે ત્રીજું. તો જેમ કેમ કામ કરે, આ આગળ પાછળ થાય એટલે આમ થાય. કર આગળ. has a surface area of about 3.2 square millimeters, while the eardrum has a surface area of 55 square millimeters.
હવે જો આ જે છે આના ઉપર જે પ્રેશર પડે છે મોટો છે એકદમ, અને આ બહુ નાનું છે. તો આ સીધે સીધું આની યાર નહીં જોડી દીધું. આ મોટા ઉપર જે હવા આવી એનાથી જે દબાવ પડ્યો આના માધ્યમથી એને પહેલાં તો વધાર્યો, લાંબુ છે અને આ ટૂંકું છે. અને પછી આ જે નાનકડો એરિયા છે આ મોટો નથી, તો વધારે ઉપર જે પ્રેશર આવ્યું એ નાનામાં રહે તો વધારે એનો બળ થઈ જાય. જેમ કે તમે કોઈ મોટી ચીજ લગાડો છો, નીચે નાનકડી પિન છે, પિન જેટલો જ શેપ છે નાને, તો આ તમે આમ દબાવશો નીચે વધારે પ્રેશર પડશે ઉપર કરતાં, જે આખે આખું હોત તો પ્રેશર ઓછું પડે. તો એવી રીતે આ આટલું મોટું છે ને આ આટલું નાનું છે, એના કારણે અહીંયા બહુ આ જે આ 55 છે તો આ 3 છે, એટલે સમજો ને કેટલું 18 ગણું. તો અહીંયા જેટલું હવાના દબાવથી એને પેલું મળતું હતું અવાજનું શું કહેવાય ફોર્સ સમજો ને, તો એ 18 ગણો વધી જશે અહીંયા. એટલે આપણે જેમ માઇક કરીએ તો માઇકથી ત્યાં પહોંચે તો આપણે એમ્પ્લિફિકેશન કહીને છે ને, નાનાથી મોટું કરે, અવાજને નાનાથી મોટો કરે. અહીંયા જે અવાજ પહોંચ્યો એ 18 ગણો વધીને અહીંયા પહોંચે છે. પછી આગળ The final pressure is 22 times greater than when the sound first arrives. Now we come to the most complicated part of the hearing, the cochlea. હવે આ વસ્તુ છે બહુ મોટી છે. આ બહુ કોમ્પ્લિકેટેડ વસ્તુ છે. અહીંથી આ જે અવાજ પહોંચ્યો આપણી પાસે વાઇબ્રેશનના માધ્યમથી, તરંગોના માધ્યમથી, એ અવાજને કેવી રીતે પરિવર્તિત કરે છે ઇલેક્ટ્રિક સિગ્નલમાં જે મગજ સુધી પહોંચશે, એના માટેની આ વસ્તુ છે. આગળ In reality, it is coiled up, but it is easier to understand and straightened out. હવે એને ખોલી નાખ્યું ખાલી સમજવા માટે કે એ વાસ્તવમાં બહુ લાંબુ હોય છે, પણ આટલાકમાં ફિટ કરવાનું છે ખોપડીમાં. તો એને શું કર્યું, ગોળ 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 વાર દીધું, પણ અંદરથી તે ટ્યુબ જેવું જ છે આખું. બરાબર, આપણે જેમ વાયર કોઈક વખત લાંબો વાયર જોતો હોય પણ કોઈક વખત ટૂંકો હોય તો આપણે વાળી દઈએ ને, પણ છે તો વાયર જ, કામ તો એવી જ રીતે કરશે, એવી રીતનું. પછી આગળ There are actually 3 chambers inside, but let's take a look. હવે આની અંદર આ સાઈડમાંથી કાપી નાખો, આમ હતો ને તો ટ્યુબને જેમ કાપી નાખો એમ કાપીને દેખાડે છે કે અંદર શું હોય. તો એમાં 3 ચેમ્બર છે, 1, 2 ને 3. આ નીચે એક આખી, એક આ ને એક આ, મતલબ આ આખે આખું આમ પાસ થાય છે અને આ આખે આખું આમ પાસ થાય છે. ટ્યુબને કાપો ને 3 ભાગ દેખાય, એક આ સીધે સીધું લાસ્ટ સુધી જાય છે, આ સીધે સીધું લાસ્ટ સુધી, ના સીધે સીધું લાસ્ટ સુધી. પછી The stitches is causing pressure waves to travel through the structure. Along the inside wall is about 20 to 30,000 reed-like fibers. As the waves move along, they encounter fibers with the correct resonant frequency, and energy is released. These fibers aren't actually what give us the signal. હવે આ છે આખે આખું અંદરનું સ્ટ્રક્ચર છે, જે એક ભાગ દેખાડો એની અંદર કે આ લાંબુ છેલ્લે સુધી આ પ્રકારના ફાઈબર છે કે એકબીજા સાથે આમ જોડાયેલા છે, પણ એ લૂઝ છે, હલી શકે એકબીજાની કમ્પેરિઝનમાં. તે જેવું પેલું આમ મુક્કા મારવાનું ચાલુ કરે ત્યાં મુક્કા મારવાળું હતું ને આને, બરાબર. તો એની જે તરંગો બને છે તો એ આને હલાવશે તો આ બધું હલવા માંડશે. થોડુંક આમ હલ્યું તે ધીરે 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 આમ કરીને પાસ થશે આખું. તો આ હવે એમ સમજો કે લાંબી દોરી છે અને દોરીને આમ થોડું થોડું આમ કરીને હલાવો છો તે આમ આમ કરીને જાય ને એમાં સાપની જેમ પેલા વેવ્સ આપણે એને તરંગો કહી. તો એવી રીતે અલગ અલગ છે, 1 છે 2 છે, એમ જે પ્રકારની ધ્વનિ આવે એ પ્રકારની ચીજોમાં એ આગળ વધશે. There's a special structure next to these fibers containing hair cells. When the fibers resonate, હવે they cause the hair આ એટલું લાંબુ છે, બહુ લાંબુ છે, આમ ગોળ કરી નાખ્યું છે, આ સીધું એમ જશે. અને બધાયની બાજુમાં આ નાના સ્ટ્રક્ચર છે, આ બધું બહુ માઇક્રોસ્કોપમાં દેખાય એવું છે, આ બહુ નાના છે આ સ્ટ્રક્ચર. તો અહીંયા આ જે જો આ હિલું આની સાથે જોડાયેલું છે, આ ત્રીજું છે ને આના જેવું ત્રીજું નીચે દેખાય, તો આ બધું થોડુંક જોડાયેલું છે. તો જો આ જગ્યા હલી તો આ બધા જે છે એ હલશે, સમજમાં આવ્યું? અને આ બધા હલશે તો એ કનેક્ટેડ છે ઉપર કે જ્યાંથી ઇલેક્ટ્રિક સિગ્નલ ઉત્પન્ન થાય
અને પછી મગજમાં જાય. તો ક્યાં ઇલેક્ટ્રિક સિગ્નલ ઉત્પન્ન થયું એનાથી ખબર પડે કે કઈ પ્રકારનું કયા અવાજની ધ્વનિ આવી રહી છે. આપણે આગળ જોઈએ. ચાલો. So, which then sends an electrical impulse to the cochlear nerve and onto the brain. Certain pitches of sound will resonate in specific locations and louder. હવે આ મોટી વાત છે. હવે બહુ લાંબી દોરી છે. જે પ્રકારની ધ્વનિ હોય, પ્રકારની ધ્વનિ મતલબ તીણી, જાડી, એવી રીતે બહુ બહુ બધા પ્રકાર હોય ધ્વનિ. જેને આપણે ફ્રીક્વન્સી કહીએ. એકદમ ચી કરીને આવે એની ફ્રીક્વન્સી બહુ વધારે હોય ને પિચ વધારે છે એવું કંઈ. અને જે ઘોઘરો અવાજ આવે એની પિચ ઓછી હોય, એની ફ્રીક્વન્સી ઓછી હોય. જેમ કે કરતાલ છે તો એની ફ્રીક્વન્સી વધારે કહેવાય, પિચ વધારે કહેવાય, એનો તીણો અવાજ હોય. મૃદંગ ફ્રીક્વન્સી ઓછી કહેવાય, ઘોઘરો અવાજ હોય એનો. તો એવી રીતે બહુ લાંબી ફ્રીક્વન્સીની આખી લડી છે કે જેની અંદર અલગ અલગ વિભિન્નતા ઉત્પન્ન થાય છે અવાજમાં. આપણે કાંઈ પણ બોલીએ છીએ એમાં કેટલીય પ્રકારની ફ્રીક્વન્સી હોય ત્યારે આપણને વિવિધતા દેખાય, અવાજ લાગે છે કે કંઈક બોલે છે, કંઈક સાંભળે છે. તો હવે આ એવી રીતે છે કે જે ફ્રીક્વન્સી છે એ પ્રમાણે તમે કોઈક વખત જોયું હશે દોરી છે તો એને તમે સામે બાંધી દો અને પછી અહીંથી આમ હલાવો. બાંધ્યા પછી સીધું એમને નહીં, સામે ક્યાંય બાંધી દીધું પછી આમ હલાવશો તો કોઈ એક જગ્યાએ કે અનેક જગ્યાએ દોરી પહેલાં તો આમ લાગશે કે વેવ તરીકે જાય છે, તરંગ તરીકે આવે, પણ તરંગ આગળ નહીં વધે. એક જ જગ્યાએ ઉપર નીચે થશે આમ. એવા અમુક જગ્યાએ 1 2 3 4 એને રેઝોનેશન કહેવાય કે એક જગ્યાએ ઊભું રહી જાય, એક જગ્યાએ જે એ તરંગ આવે, તરંગ આગળ ન જાય, એક જ જગ્યાએ આગળ પાછળ થાય. પછી વચમાં એક જગ્યા આવે જે 0 જ રહે, ત્યાં ને ત્યાં રહે, એ આગળ પાછળ ન થાય, પણ અહીંથી આગળ પાછળ થાય છે, અહીંથી આગળ પાછળ થાય છે. એવી રીતે જે થાય તો જે પ્રકારની ફ્રીક્વન્સી એ પ્રકારે નક્કી થાય કે કઈ જગ્યાએ એ આગળ પાછળ થશે. બધી જગ્યાએ આગળ પાછળ ન થાય. એ જે દોરી આપણે બાંધી દીધી ક્યાંય તો આવી જ રીતે છે, બીજી જગ્યાએ બાંધેલું છે અને આ બાજુથી એને મૂકા મળે છે તો એનાથી એમાં તરંગો ઉત્પન્ન થાય છે. તો જે પ્રકારની ધ્વનિ હોય એ જગ્યાએ અહીંયા કે અહીંયા કે અહીંયા એ રેઝોનેટ થશે. મતલબ તો એ જગ્યાના જે આ વાળ છે, વાળ કહી શકાય, એ જગ્યાના જે આ સેલ્સ છે એને એ એક્ટિવેટ કરશે, એને હલાવશે. એ હલ્યા તો એ જગ્યાએથી સિગ્નલ પહોંચશે. તો સિગ્નલ કઈ જગ્યાએથી પહોંચે છે એના ઉપરથી આપણું મગજ નક્કી કરે કે આ અવાજ તીણો છે કે ઘોઘરો છે કે કઈ પ્રકારનો છે. એટલે આપણને વિવિધતા ખબર પડે. આગળ Sounds will cause more hair cells to move. દેખાય કોઈક જગ્યાએ જ થયું એમ. આગળ Our brain interprets all this raw data, making it possible to enjoy things like music or an engaging conversation. Just to think that all of this is happening in your head right now at full speed. This is just one of the amazing systems found in the human body that go far beyond our humble human understanding. હવે તો હવે આ આખી સિસ્ટમ છે, આમાં તો બહુ કોમ્પ્લેક્સ ફિઝિક્સના જ્ઞાનની જરૂર છે કે આવું રેઝોનેટ થશે આ જગ્યાએથી, પછી ત્યાંથી જ એ લે છે આવી ફ્રીક્વન્સી, આ ફ્રીક્વન્સી આવશે તો અહીંયા જ રેઝોનેટ થશે અને એ જ જગ્યાએથી સિગ્નલ પહોંચશે ને એ પાછું મગજમાં એવી રીતે ફિટ કરેલું હોવું જોઈએ કે અહીંથી આવે છે તો આ હશે, અહીંથી આવે છે તો આ અવાજ હશે, અહીંથી આવે છે તો આ અવાજ હશે. બરાબર ને? તો એ આખી સિસ્ટમમાં કાંઈ પણ ત્રુટિ રહી જાય તો એ કામ ન કરે. તો એ બહુ આવી ડિઝાઇન તો બીજી ક્યાંય દેખાય જનરલી નહીં દેખાય. હવે આપણે એક વિડીયો જોઈને સમાપ્ત કરીએ સેલનો. હવે આપણે જે વાત કરતા હતા
સેલની આ સિગ્નેચર ઇન ધ સેલ કરીને પુસ્તક છે સ્ટીફન મેયરનું, જે કોશિકાની અંદર કેવી રીતે બધું કાર્ય ચાલે છે. રામગતિ પ્રભુ તમારા માટે ખાસ, તમે કોશિકાથી લડીને આવ્યા ને કાલે પરમ દિવસે, નહીં તો અહીંયા આવી જાવ, જોઈ લો, દેખાડો કોશિકા હું. હા, અહીંથી દેખો યા, બરાબર બરાબર. તો આ એક વૈજ્ઞાનિક સ્ટીફન મિયર, તેમને પુસ્તક લખી સિગ્નેચર ઇન ધ સેલ, મતલબ સેલની અંદર કોઈ સાઇન કરેલી છે કે મેં બનાવ્યો છે. મતલબ કોઈ એવું કરે ને, ચિત્ર બનાવે, પેઇન્ટિંગ બનાવે, તો કોઈ કે આ તો એની મેળે બની ગયું, તને હું કામ પૈસા દો, તો સાઇન કરીને રાખે નીચે. તેવી રીતે જે સેલ બન્યો છે, દરેક સેલની અંદર સાઇન છે, તો સાઇન શું છે દેખાડે છે એમાં આગળ. હવે આપણે જે ડીએનએની વાત કરી હતી, બીજો વિડીયો મેં નહીં કર્યો ડાઉનલોડ, અત્યારે ટ્રેન્ડ થઈ ગયો એટલે. તો આપણે જે કાલ કે પરમ દિવસે પેલા દોર્યા હતા ને બે, તો એ આણ્વિક સ્તર પર આવી રીતે એ લોકો એનું મોડલ બનાવીને દેખાડે છે કે આ ડીએનએ છે. આખું એકદમ ગૂંચવાઈને અંદર ભરેલું હોય ક્રોમોઝોમની અંદર, અને ક્રોમોઝોમ છે કોશિકાની નાભીની અંદર હોય. તે બધું દેખાડે. બહારની સાઈડ શુગર મોલિક્યુલ છે, આપણે શું નામ છે, વૃંદાવન ચંદ્રપુરનું વધારે વિસ્તારમાં ખબર હોય આ બધી ચીજ, કારણ કે એમને એમાં સ્ટડી કર્યું હતું. આ બહારની સાઈડ શુગરના આખા મોલિક્યુલ છે, અને અંદર આપણે જે AGCT ચર્ચા કરી હતી છે, સીડી જેવું આગળ. Chemicals called bases along the spine of the DNA molecule function as alphabetic characters in a written language or digital characters in a machine code. This animation shows how this digital information directs protein synthesis. તો આ જે ઇન્ફોર્મેશન જે આપણે જે વાત કરી હતી, AGCT કરીને આખું ચોપડી લખેલી છે કે કોઈ વ્યક્તિ કેવી રીતે આગળ વધશે પોતાના જીવનમાં, કેવું શરીર બનશે એનું, ને શું પ્રક્રિયાઓ થશે. તો એમાં બે ચીજ હોય. એક તો છે કે એ જે સૂચના છે તો એને મેન્ટેન કરીને રાખવાની છે, એટલે એનું 1 થી 2 થાય. એને કહેવાય, શું કહેવાય એને 1 થી 2 થાય, એને ડુપ્લિકેટ થાય, સમજો ને, 1 ના 2 કોપી થાય. અને બીજી પ્રક્રિયા છે, હવે એ જે સૂચના છે ને, ટ્રાન્સક્રિપ્શન થાય. ટ્રાન્સક્રિપ્શન નહીં, ટ્રાન્સલેશન તો RNA બનાવે ને પ્રોટીન બનાવે. આપણે અત્યારે કોપી થવાની વાત કરીએ છીએ. તો કોપી કરે, સૂચના બચાવીને રાખે, શું કહેવાય? રેપ્લિકેશન. રેપ્લિકેશન છે એ સૂચના બચાવીને રાખે, કારણ કે વ્યક્તિએ જીવવાનું છે લાંબો સમય, તો સૂચના બચાવીને રાખવી પડશે, ત્યારે તો વપરાશે. તે ડુપ્લિકેટ થાય, રેપ્લિકેટ થાય, 1 ના 2 બને કોપી થાય. અને બીજું છે ટ્રાન્સલેશન. એ સૂચનાને વાપરવાની છે, કારણ કે સૂચના છે એને અનુસાર આપણું શરીર બનવાનું છે. તે ટ્રાન્સલેશનની પણ પ્રક્રિયા છે કે જેમાં આપણું શરીર અલગ અલગ વસ્તુ, જેમ કે આંખનો કલર કેવો છે, આ કેવું છે, અલગ અલગ જે વસ્તુ છે, બધું વધારે પડતું પ્રોટીનથી બનેલું છે. અને પ્રોટીન એમિનો એસિડથી બનેલા છે. એમિનો એસિડની આખી અલગ અલગ પ્રકારે એમિનો એસિડ ભેગા થાય તો એક પ્રકારનું પ્રોટીન બને. બહુ કોમ્પ્લિકેટેડ હોય, જટિલ હોય, અને એ પ્રોટીન અનુસાર આપણું શરીર કામ કરતું હોય. તે પ્રોટીન જે આ ડીએનએમાંથી સૂચના કેવી રીતે લઈને પ્રોટીન બને છે, એનું આ વિડીયો એનિમેશન છે. એ બતાવવાનો પ્રયાસ કરે છે સ્ટીફન મેયર કે કેટલી જટિલ પ્રક્રિયા છે કે જે તમને કેમિકલ ફેક્ટરી છે એ એટલી જટિલ નહીં લાગે તમને. અત્યારે GSF સમજાશું તો એટલી જટિલ આમાં છે. તો એ અહીંયા એનિમેશનથી બતાવવાનો પ્રયાસ કરે છે. તો આ જે DNA છે, આખું એક લાંબુ છે. તો પહેલાં તો આ બધી ચીજ તો બીજી બતાવી નહીં કે કેવી રીતે એને ખોલી નાખે. પહેલાં એક જગ્યાએ ખોલે, પછી એ જે જટિલતા હતી એને ખોલી પહેલાં, અને પછી અહીંયા આવે. તો આ એક લાંબી સ્ટ્રેન્ડ થઈ ગઈ. નહીંતર આ બધું એકદમ ગૂંચવાઈને ભરેલી હોય. એને પહેલાં લાંબી કરે ખોલીને. એક વખત લાંબી થઈ ગઈ પછી શું ચાલે છે પ્રક્રિયા ચાલતી દેખાડે છે પ્રક્રિયા. હવે આમાં
કરી રહ્યું છે શું, ટ્રાન્સલેશન કહેવાય એને, કે આની જે સૂચના છે એ ભેગી કરીને એક જગ્યાએ બહાર કાઢી રહ્યું છે. નાનકડી જગ્યાની સૂચના ભેગી કરીને એની કોપી બનાવીને બહાર કાઢે છે, એને કહેવાય ટ્રાન્સલેશન. એ જે કોપી બની નાનકડી જગ્યાની, આ તો બહુ લાંબો હોય ડીએનએ, એની એક પર્ટિક્યુલર જગ્યાની એક ભાગની કોપી કરે. સમજાયું? તે જે કોપી કરે અને કોપી કરીને જે બહાર રિઝલ્ટ નીકળ્યું નાનકડું, એને આરએનએ કહેવાય. આ તો ડીએનએ, એને આરએનએ કહેવાય. એ આરએનએ પોતાનામાં રહી શકે, એને પછી આની બહાર કાઢે. આ જે નાભી છે એની બહાર કાઢે, અને નાભીની બહાર બીજી એક જગ્યા હોય જ્યાં એમાંથી પ્રોટીન બને. એ આખી પ્રક્રિયા અહીંયા બતાવે છે. તો એ જે પ્રોટીન બને છે એમાંથી જ 2 પ્રોટીન છે અહીંયા કે જે કામ કરી રહ્યા છે. એક પ્રોટીન છે ડીએનએને તોડે અને બીજું પ્રોટીન આ બનાવે. એ પ્રોટીનને હોર્મોન કે, આપણે હોર્મોન તો બહુ સાંભળ્યું હશે. તો હોર્મોન કાંઈ નહીં પણ એક પ્રકારનું પ્રોટીન છે. આગળ First, a large protein complex separates the tightly wound strands of the DNA to prepare it to be copied. During this process of transcription, a protein complex called a polymerase produces a single-stranded copy of the original instructions. Here we see this copy, the message. તો જે પહેલા 2 દેખાણા હતા એને આ 2 ભાગ કરી નાખ્યા ડીએનએના. દેખાણા આપણે કાલે જેમ વાત કરી હતી પરમ દિવસે. આ એક બાજુ ને આ બીજી બાજુ સીડી છે એને વચમાંથી કાપી નાખી. તો એક બાજુ ને બીજી બાજુ, તો એક બાજુ આ કોડ છે જ એજીસીટી કરીને, બીજી બાજુ તેનો જ પ્રતિરૂપ છે, ખાલી ઊંધો એટલું જ છે. તો ગમે તે એક બાજુ લઈ જઈએ ને, પહેલાં તેને તોડી આવી રીતે, અને પછી બીજું પ્રોટીન આવીને આનું જે પ્રતિરૂપ છે જે આખું બધી જગ્યાએ ફેલાયેલું છે એને ભેગા કરીને આની સાથે જોડે છે. તે જોડીને આવું જ પાછું એક સ્ટ્રક્ચર બનાવી દીધું સીડી જેવું. તો ડુપ્લિકેશનમાં પણ એ જ થાય છે, રેપ્લિકેશનમાં પણ, કે બીજું સીડી જેવું સ્ટ્રક્ચર બનાવે. પણ આમાં એવું નથી, આમાં એ જ ચીજ થશે, પછી આને એ લઈ લેશે, અલગ બહાર કાઢી લેશે અને પાછું આને જોડી દેશે જેમ હતું એવી રીતે. તો એવી રીતે આ અત્યારે બીજું સ્ટ્રક્ચર જોડાઈ રહ્યું છે એની સાથે. આગળ RNA molecule being constructed inside the polymerase. As individual bases are positioned and added to the growing strand. Now we see the polymerase in action from the outside as it spits out the messenger RNA transcript. પછી એ બહાર નીકળી ગયું, એને ભેગું કરીને પછી કાઢી લીધું બહાર. એટલે એ જે કોડ હતો એ કોપી થઈ ગયો. માન લો કે એક બાજુ એક સ્ટ્રેન્ડ કહેવાય, 2 આ એક સ્ટ્રેન્ડ અને આ બીજો સ્ટ્રેન્ડ, 2 ભેગા મળીને એક સીડી બને. તો એક સ્ટ્રેન્ડની બાજુમાં એક જે ભાગ એને નક્કી કર્યો હતો કે આટલાથી આટલાની વચ્ચે માન લો કે આંખનો કલર છે, એ નિશ્ચિત થાય છે. તો આટલાથી આટલાની વચ્ચે જે છે એને એક જીન કહેવાય કે કંઈક કહેવાય, મને હવે એક્ઝેક્ટલી ખબર નથી. તો આટલાથી આટલાની વચ્ચેનો જે કોડ છે એ મારે કોપી કરવાનો છે, બહાર કાઢવાનો, કારણ કે અત્યારે એના પ્રોટીનની જરૂર છે. તો ત્યાં જાય, એટલા ભાગને કાપે, એની એન્ઝાઇમ જે છે એ એન્ઝાઇમ જઈને કાપે. એન્ઝાઇમ એટલે પ્રોટીન જ એક પ્રકારનું, એને કાપે, પછી ત્યાં બધું જોડે, અને એ જે જોડ્યું તો એના જેવું પ્રતિરૂપ બની ગયું. પછી એ જોડેલું છે એને બહાર કાઢી લે અને પાછું આને જોડી દે જેમ હતું એમ જ. પાછું જે કાપ્યું હતું તે એકબીજાને ભેગું કરી દે અને આ નીકળી ગયું બહાર. તો એ જે પ્રતિરૂપ બહાર નીકળ્યો આ છે, આને આરએનએ કહેવાય. આની અંદર કોડ છે એ જગ્યાનો, ડીએનએના એ પર્ટિક્યુલર જગ્યાનો કોડ આની અંદર છુપાયેલો છે. એ કોડ અનુસાર એ પ્રોટીન બનાવશે. આગળ Next, this RNA transcript approaches and passes through a molecular machine called the nuclear pore complex, an information recognition device that controls the flow of information. હા, હવે આ તો નાભીની અંદર છે, ન્યુક્લિયસની અંદર, શું કહેવાય, સેલના, કોશિકાના. અંદરથી બહાર જવાનું છે, તો એમને ગમે તેને બહાર ન જવા દઈ શકે ને. તો એ ન્યુક્લિયસની અંદર જ આ રેકગ્નાઇઝ કરે, આ એક વસ્તુ હોય કે ભાઈ આ બરોબર કોડ છે ને તો બહાર જાઓ ભાઈ, નહીં તો બહાર નથી જવાનું. તો અહીંયા ચેક કરીને પછી બહાર જવા દે, દરવાજો છે. આગળ હા, સાચી વસ્તુ જ બહાર જાય, બધી કોઈ ગમે તે વસ્તુ ન બહાર જઈ શકે, અંદર પુરાઈને રહેવું પડે. હવે આ જે છે રાઇબોઝોમ, એ એક વસ્તુ હોય, એ કેમિકલ ફેક્ટરી જેવું જ છે, આમ દડા જેવું હોય, એના 2 ભાગ હોય. એ ખુલી જાય, એની ઉપર આ બેસી જાય, પછી બંધ થઈ જાય.
અને પછી ત્યાં પ્રોસેસ ચાલુ થાય પ્રોટીન બનાવવાની. આ જગ્યાએ પ્રોટીન બને. ફેક્ટરી દેખાય છે કે નથી દેખાતી આગળ? અહીંયા શરૂઆતથી ચાલુથી બેઠું, એવું નહીં કે ગમે ત્યાં બેસી જાય. આનું જે આરએનએની શરૂઆત હતી ત્યાં બેઠું, એમ વચમાંથી નહીં બેઠું, અહીંયા શરૂઆતથી બેઠું, પછી આગળ હા બંધ થઈ ગયું. હવે એની અંદર શું ચાલે છે? હવે આ એક પ્રકારની વસ્તુ છે જે આના જેવી જ છે, આની સાથે જોઈન્ટ થશે. એ આ જે કોડ છે AGCT જે રીતે આવે છે ACATGATGC, તે દરેકની અંદર આવા 3 હોય. તો એ આખી કેલ્ક્યુલેશન છે એની, કે કેવી રીતે 3ની જે પોઝિશન છે એ અલગ અલગ હોવાથી એ 22 પ્રકારનું થાય. તો દરેક માટે આ પ્રકારનું એક બીજું સ્ટ્રક્ચર હોય કે જેની નીચે એક એમિનો એસિડ લાગેલો હોય. દરેક એમિનો એસિડ સાથે આ સ્ટ્રક્ચર જોડાયેલું હોય. અહીંયાના કોડને જાણી અને એ એમિનો એસિડ વાળું જ અહીંયા જોડાઈ શકે, બીજું કોઈ ન જોડાઈ શકે. તો ત્યાંથી નક્કી થયું હતું કે ભાઈ આ એમિનો એસિડની આટલી સિરીઝ હોવી જોઈએ, બહુ લાંબી સિરીઝ હોય. એમિનો એસિડ જે 22 પ્રકારના છે, તો આ એક, પછી આ બીજું, પછી 10મા પ્રકારનું, પછી 15મા પ્રકારનું, પછી 20મા પ્રકારનું, પછી 5મા પ્રકારનું, પછી 7મા પ્રકારનું, પછી 18મા પ્રકારનું, પછી 9મા પ્રકારનું. એ જે એક આખી સિરીઝ છે એક પ્રોટીન નક્કી કરે, લાંબી સિરીઝ. બરોબર? તો આ જે કોડ છે એ દેખાડે છે કે પ્રોટીનની સિરીઝ શું હોવી જોઈએ. એ પ્રમાણે અહીંયા દરેક જે કોડ છે, દરેક 3નું જે છે એ એક યુનિક હોય. 3ની પોઝિશન કઈ રીતે છે એ પ્રમાણે, અને એના અનુસારનો જે એને જોડાઈ શકે. અને એમાં એની પૂંછડીમાં પેલું હોય, શું હોય? એમિનો એસિડ એક 22માંથી એક પ્રકારનો. તો એ જ આવીને અહીંયા જોડાય. બીજું એ જ પ્રકારનું જોડાશે. ત્રીજું આ કોડ અનુસાર જ અહીંયા એ પ્રકારનું પ્રોટીન આવીને જોડાશે અને લાંબુ થશે, અને આ બધું એકબીજા સાથે નીચે જોડી દેશે. આગળ દેખાય? નીચે જોડ્યા કરે છે. આ પ્રોટીન બને છે અહીંયા. જા આને ટ્રાન્સફર આરએનએ કહેવાય. સિંગલ અને એની પૂંછડીમાં પ્રોટીન હોય. આગળ હવે એમાંથી પ્રોટીન બહાર નીકળવા માંડ્યું. જે બનતું જાય જેટલું બનતું ગયું એટલું બધું બહાર નીકળે છે. અને પ્રોટીનની એ વિશેષતા છે કે બહુ ગૂંચવાશે, પૂરું આખું ગૂંચવાશે, બનતા બહુ ગૂંચવાશે. આગળ પછી કમ્પ્લીટ થઈ ગયું, આખું રીડ થઈ ગયું આરએનએ. જે આવ્યું હતું અંદર આવ્યું હતું ને, જે બહારથી નીકળી ત્યાંથી નીકળીને એને આરએનએ કહેવાય. એ આખું રીડ થઈ ગયું અને અહીંયા પ્રોટીન બની ગયું. પ્રોટીનનું ગોળો બની ગયો. હવે આગળ જાય છે. આ એક બીજી જગ્યા છે ત્યાં જશે. એને અત્યારે એક ગૂંચવાળો થઈ ગયો ને, એને એક પ્રોટીનનો એક વિશેષ શેપ હોય. એનો જે આકાર છે એ આકાર પ્રમાણે જ એ હોવું જોઈએ, તો જ કામ કરે. તો એ આકાર લેવા માટે આની અંદર જઈને આપણે કહીએ ને મટકો બની ગયો, એને ગરમ કરીને સેટલ કરે છે. બરોબર? તો અંદર જાય છે, પકાવે છે ને. હવે પ્રોટીનને પકાવ્યું એમ કહો. બસ અહીંયા પ્રોટીન પાકી ગયું, પ્રોપર શેપમાં આવી ગયું. બસ હવે એને છોડી દીધું આગળ. હવે એની જગ્યાએ જઈને બેસી ગયું જ્યાં જ્યાં બેસવાનું હોય એને. બરોબર? બસ આવું. તો આ બાકી બધું બહુ બધું છે અંદર. અહીંયા ખાલી એક ચીજ બતાવી આપણને. તો ફેક્ટરી લાગે છે કે નથી લાગતી? અને આ બધું એની મેળે આવ્યું છે, અને બનાવવાવાળું કોઈ નથી. અને બનાવવાવાળું કોઈ નથી. આવડી મોટી સામાન્ય કેમિકલ ફેક્ટરી બનાવવા માટે બહુ બધા લોકોની જરૂર પડે, પણ આને કોઈ બનાવે નહીં, એની મેળે આવે.
હમ? આ તો એક પ્રકારની કોશિકાની વાત છે. એ તો કરોડો પ્રકારની કોશિકા છે શરીરમાં. એટલું જટિલ છે. એક સામાન્ય વસ્તુ બનાવવામાં પેલું થાય. મનુષ્ય એક કોષમાં કે બે કોષમાં? મનુષ્ય બે કોષ નહીં, મલ્ટી ઓર્ગેનિઝમ. એક કોષ એટલે એક સેલ. અને પ્રાણીઓ ની અંદર પણ પ્રાણીઓની અંદર પણ ઘણા સેલથી બનેલા છે. ઘણા 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 સેલથી બનેલા એવું કે તો કેમિકલ જ છાપો છે. હમ? શરીર તો કેમિકલ જ છે ને. શરીર તો કેમિકલ જ છે ને. જેમાં ચોપડી છે, જેમાં ચોપડી છે, તો આ ચોપડી શું છે? કેમિકલ છે કે નથી? છે કે નથી? બરોબર. આ ઇંક છે તે કેમિકલ છે. આના જે પાના છે એ કેમિકલ છે. બરોબર ને? પણ એનો મતલબ શું કે આજે આમાં જે શેપ બન્યા છે, બરોબર, તો એ કોઈ બનાવ્યા છે કે એની મેળે આવેલા છે? કેમિકલ જ છે ખાલી, એવું કે ને? કોઈ છાપ્યું હોય તો હા, એની મેળે એવી રીતે થાય ન થાય. તો એવી જ રીતે અહીંયા બતાવ્યું કે જે આ AGCT બધા કોડ છે અને જે આખું સ્ટ્રક્ચર કામ કરે છે, તો છે તો કેમિકલ. હવે કેમિકલ ફેક્ટરી જ આખી કેમિકલ ફેક્ટરી કેમિકલ હોય કે ન હોય? કેમિકલ હોય ને, આખી કેમિકલ ફેક્ટરી કેમિકલ હોય. GSFCમાં જાઓ કે રિલાયન્સમાં જાઓ, તો હવે તમે એવું કહો કે રિલાયન્સ તો બસ કેમિકલ જ છે. ધીરુભાઈ અંબાણી હોતા નહીં કોઈ એવા, કે મુકેશ અંબાણી છે નહીં, કે એવું કાંઈ એના કોઈ એમ્પ્લોય નથી, કશું છે જ નહીં. કોઈ ત્યાં બધું કરવાનું બધું એની મેળે થાય છે એવું તમે કહો તો ખોટું હે. કરવાવાળું છે, દેખાય છે. એટલે આ વિડીયોનું નામ છે સિગ્નેચર ઇન ધ સેલ. સેલની અંદર સિગ્નેચર છે જો, કે ભાઈ કોઈ કરવાવાળું છે. એમને એમ ન થાય. તમારી 3 લાઇટ ન ચાલતી હોય એમને, કાળી પીળીને શું છે, લાલ પીળી ને લીલી, એના માટે કોઈ કરવાવાળું હોય છે. આના માટે કેમ નહીં? કોઈને કોઈ તો હોય ને બનાવે, ત્યારે તો આટલું બને. બાકી કેવી રીતે સંભવ છે આવી રીતે? કોણ બનાવે છે તો કીધું હવે તમે. કોણ બનાવે પછી વાત અલગ છે. પેલા સ્વીકાર તો કરો બનાવે છે, બરોબર. અને આટલું બધું જટિલ તો કોણ કરવાનું છે? અને આટલા બધા નહીં, જટિલ છોડો, પેલા એટલું સ્વીકાર કરો કોઈ બનાવે છે. એટલું તો સ્વીકાર્યું કે આ પરથી ખબર પડી કે હા, કોઈ બનાવે, એટલું સ્વીકાર કર્યું ને તો બાકીનું કાલે. બાકીનું કાલે. વિડીયો બનાવવાનો તો રાતે જ સેટ કરી મૂકી દઈએ. ના કાલ વિડીયો નથી. રવિવાર આખો સેશન રાખીએ આખા દિવસનું આપણે. આ તો હવાર બહુ ઊંઘ આવે. એ તો અત્યારે છે ને તમારા વૈજ્ઞાનિકોએ બહુ સારી પ્રગતિ કરી નાખી છે. તો આપણે બધું રેકોર્ડ કરી લીધું છે. જ્યારે ઊંઘ ન આવતી સાંભળી લેવાનું. આટલું દેખાતું તો વ્યક્તિ આવા સુનાગતિ હશે કે માની લીધું જવાબ ને ભગવાન છે. સારું ને એવી રીતે બધું ટોર્ચર કર્યા કરતા માની લીધું ભગવાન છે. પહોંચે અમારી પાસે જવાબ જ ના આવે તો સારું ને. જવાબ ન હોય તો સારું ને. જવાબ ન હોય તો પછી સરેન્ડર થવું પડે. હા, આવું આ સરળ ભાષામાં સમજાવ્યું કે આ માની લીધું છે કે ભાઈ કેમિકલ છે, કાળા અક્ષર આ તે, અને છપાયા છે સ્ટેપ બાય સ્ટેપ અંદર. તો એને કોઈ તરીકે નહીં હોય તો છપાય તો જ છપાય ને, એની અંદર કાંઈ નહીં. એ લોકો એવું કે છે કે નથી છાપવાવાળું કોઈ એમને આવી શકે એમને. એટલે છાપાવાળું તો છે પણ એની અંદર જે માહિતી છે, માહિતી ઇન્ફોર્મેશન, તો ઇન્ફોર્મેશન કદાચ માની લો કે બધું મશીન છે, પણ મશીનની અંદર માહિતી જે છે, માહિતી ક્યાં છે? પુસ્તકની અંદર માહિતી ક્યાંથી આવી? બાકી બધું કેમિકલ આવી ગયું. અને એવું ખાલે કીધું કે માહિતી જે છે એ થોડી જાતે જાતે થઈ. એ લોકો વૈજ્ઞાનિકો એટલે એ લોકોને મૂર્ખતા ખબર પડે. તમે જે પુસ્તક છાપો છો એની માહિતી તમારી પાસેથી આવે. તમે તો કોઈ ડાર્વિન જેવું કોઈ હતું જ નહીં, પણ એની થિયોરી આવી ગઈ. ઓરિજિન ઓફ સ્પીસીસ એમને ધડાકો થયો ને આવી ગઈ, તો કોણ માનવાનું? કોઈ પ્રશ્ન બીજું માની લીધું ભગવાન છે. ના હજી તો એવું ખબર પડી કે કોઈ કરનાર છે. સિગ્નેચર કોની છે તારે ખબર છે. ચાલો.